વોર્ડ નંબર 3 માં ભાજપની પેનલ વિજેતા બની છે। પૂર્વ ડેપ્યુટી મેયર ટીકુભા જાડેજા સહિતની પેનલ છે તે વિજેતા બની છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પંકજ, રાજકોટથી વોર્ડ નંબર 3 ને લઈને ભાજપની પેનલ વિજેતા બની છે, જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર ટીકુભા જાડેજા સહિતની જે પેનલ છે તે વિજેતા થઈ છે। जनता पार्टी ना चारे चार उम्मीदवारों जीता है ने कमर खीलू है। आज सोना की चमची वाला बात करता था, ये आया नहीं बूथ में सभ्यों ने मेरा 108 ना बोर्ड मार्या था। હવે ચૂંટણી આવે ત્યારે આવો છો ભાઈ, આટલા દિવસ ક્યાં ગયા હતા? 3 દિવસ 3 મહિના અગાઉ ચોટી જાવ છો। 108 છે ને 108। બિલકુલ। હવે મહીસાગરથી આવી રહ્યા છે સમાચાર। મહીસાગરમાં જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। જિલ્લા પંચાયતની 28 બેઠકોમાંથી 18 બેઠકોમાં ભાજપની જીત થઈ છે। ભાજપ કાર્યકર્તાઓમાં જબરજસ્ત ખુશીનો માહોલ છે। ભાજપ કાર્યાલય ખાતે એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ તબક્કે મહીસાગર જિલ્લાના બધા જ મતદાતાઓને ભારતીય જનતા પાર્ટીને ફરી એક વખત બહુમતી અપાવડાવી છે અને આપી છે। ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારે ખાસ કરીને પાણીનો આપણા મહીસાગર જિલ્લામાં ખૂબ સમસ્યા રહેતી હતી, પીવાના પાણીની, સિંચાઈ માટે બધું સ્કેટર્ડ એરિયા છે અને એની અંદર તળાવો ભરવાની જે પ્રક્રિયા છે, એક પણ તાલુકો એવો નથી કે જ્યાં તળાવો ભરવા માટેની યોજનાઓ સાહેબે મંજૂર ના કરી હોય। જમણા કાંઠાની જે સુજલામ સુફલામ યોજના કેનાલની નીકળી, એ કેનાલ થકી પણ હજારો ખેડૂતોને એનો ફાયદો થયો છે। 16 માંથી 14 જે અમારા તમામ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના વિજય થયા છે। તમામ તાલુકાઓ અમારા સ્પષ્ટ બહુમતીથી આજે આગળ વધી રહ્યા છે। ત્યારે અમારા તમામ મહીસાગર જિલ્લાના તમામ મતદારો ભાઈ બહેનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો આજે ભવ્ય વિજય થયો છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હાલ અમદાવાદ ચાંદલોડિયા વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે। અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર, વોર્ડ નંબર 2 માં ચારે ભાજપના ઉમેદવારોની જીત થઈ છે તે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચાંદલોડિયા વોર્ડમાં ભાજપની પેનલ છે તે વિજય બની છે। પંકજ, બિલકુલ। હમણાં આપણે રાજકોટનું પણ જોઈ રહ્યા હતા કે બીજેપી જે છે એ રાજકોટમાં જબરજસ્ત પરફોર્મ કરી રહી છે। અહીંયા કોંગ્રેસે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેનને ટિકિટ આપી હતી વોર્ડ નંબર 2 થી, એમાં ભાજપની આખી પેનલ જીતી છે। નયનાબા જાડેજાએ હારનો સામનો કરવો પડ્યો છે રાજકોટથી, એટલે આ એક મહત્વપૂર્ણ ખબર પણ છે। રવિન્દ્ર જાડેજાના બહેન છે નયનાબા જાડેજા, જેમની હાર થઈ છે। અમદાવાદની અંદર 4 વોર્ડ એવી છે જેમાં કોંગ્રેસના તમામ ઉમેદવારો જીત્યા છે, જેમાં ખાડિયા વોર્ડનો પણ સમાવેશ થાય છે, જે કોંગ્રેસની પેનલ આવી છે। ચાંદલોડિયામાં ભાજપની પેનલ જીતી છે। વોર્ડ નંબર 2 માંથી ચાંદલોડિયાથી ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર કમળ સાથે વિજેતા થયેલા છીએ। એ બદલ નરેન્દ્રભાઈ મોદી, અમારા દેશના ગૃહમંત્રી, અમારા સાંસદ ગાંધીનગર લોકસભાના અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સાંસદ અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા સાબરમતી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ અને ચાંદલોડિયાની નગર જનતાનો સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। બિલકુલ। તો જે પ્રકારથી પંકજ આપણે જોઈ રહ્યા છે કે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે અમદાવાદથી, અમદાવાદ મનપાને લઈને ખાડિયાબાદ દાણીલીમડા વોર્ડમાં પણ કોંગ્રેસની પેનલ છે તે જીતી ચૂકી છે। વધુ એક વોર્ડ દરિયાપુર, ખાડિયા, બહેરામપુરા અને દાણીલીમડા, આ તમામ માટે કોંગ્રેસ માટે સારા સમાચાર છે। दाणीलीमड़ा वार्ड हमेशा से कांग्रेस पार्टी का एक मजबूत गढ़ रहा है। इतिहास में भारतीय जनता पार्टी ने कितनी भी कोशिश कर ली हो, कभी वहां पर जीत हासिल नहीं कर पाई है। इस वर्ष के चुनाव में भी महानगर पालिका के चुनाव में कांग्रेस पार्टी के चारों चार कैंडिडेट 30,000 प्लस वोट लेकर आए हैं, यानी कि करीबन 22-23 हजार वोट लीड से कांग्रेस पार्टी ने फिर से अपना परचम वहां पर लहराया है। બિલકુલ। તો જે પ્રકારથી આપણે જોઈ રહ્યા છે કે અમદાવાદ મનપાનો વધુ એક વોર્ડ છે કોંગ્રેસના ફાળે। હિમાંશુભાઈ, આપની પાસે આવીશ। ખાડિયાબાદ દાણીલીમડા વોર્ડમાં પણ કોંગ્રેસની પેનલ, દરિયાપુર, ખાડિયા, બહેરામપુર અને દાણીલીમડા। ખાડિયામાં જે પ્રકારથી વાણી વિલાસ થયું છતાં પણ કોંગ્રેસની જીત થઈ છે। કોંગ્રેસ માટે આ સારા સમાચાર છે। પણ એક પ્રશ્ન એ પણ કે જેવી રીતે આપ, ભલે આપણે એને બી પાર્ટી કહેતા હોઈએ, ભાજપની જે મુદ્દાઓ ઉપાડે છે તે મુદ્દા કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ઉપાડવામાં આપને લાગે છે થોડી પાછળ થઈ જાય છે? ના બેન, દરેક પાર્ટીની એક આઈડિયોલોજી, એક સ્ટાઇલ હોય। બિલકુલ। ભાજપની એની સ્ટાઇલ હોય, આમ આદમીની એની સ્ટાઇલ હોય, એમ અમારી પાર્ટી આઝાદીથી આજ દિન સુધી અમે હાર જીત જે થવું એ થાય, પણ આ દેશના બંધારણ અને અમારો જે મેનિફેસ્ટો છે
એની બહાર જઈને અમે કોઈ દિવસ કશું બોલી નથી શકતા. એક પ્રવક્તા તરીકે અમે નવા હતા ત્યારે અમારા સિનિયરોને કહેતા કે અમને થોડું બોલવા દો, અમે થોડું બોલીએ. તો કે તમે બોલશો તમે ઘેર જશો. હાર જીત જે થવી હતા. તમે ખાડિયાને યાદ કરાવી એટલે મને ગૌરવ થાય. મને જે આપણા સાથી મિત્ર ભાઈ રાજકીય વિશ્લેષકે હમણાં જ વાત કરી કે ખાડિયા હતું કે જ્યારે ગુજરાતની અંદર કોંગ્રેસની જાઓ ચાલી હતી અને ત્યારે ખાડિયામાં આખી પેનલ આવતી ને બીજા 2-5 જીતતા. અને ત્યારે એ ભાજપનો પાયો કોક ગુજરાતની લોકશાહીની એ વખતે અમે કોંગ્રેસવાળાએ એને ગંભીરતાથી ના લીધી કે તો 5, 6, 7 આવે છે એમ. પણ આ ચૂંટણીમાં પહેલી વખત એ ખાડિયાની એ ક્રાંતિની ધરાએ આ વખત જે ચુકાદો આપ્યો છે એ ચુકાદો જો ભાજપવાળા પણ એમ સમજશે કે સબ સલામત છે. બિલકુલ સત્તાના બેન પવનમાં તો બધું ચાલતું હોય, સારું હોય. તમારે સામા પવનમાં વિપક્ષમાં ખરાબ સંજોગોમાં ખાલી ટકી રહેવું ને એ વર્તમાન હિમાંશુભાઈ, દિયોદર તાલુકા પંચાયત બી કોંગ્રેસના ફાળે આવી છે. આવશે. લોકશાહી છે, આવે જાય. અમે તો હારીએ તો ગભરાતા નથી. અને પહેલી ચૂંટણી અમે હાર જીતનો ક્યાં સામનો કરીએ? આઝાદીથી અત્યાર સુધી અમારી પાર્ટી દેશમાં 5 વખત વિપક્ષ. પણ હિમાંશુભાઈ, જીત પણ જરૂરી છે. પણ કહેવાય ને, જો જીતા વહી સિકંદર. એટલે લડીએ તો જીતવા માટે. આપણે દર વખત જીતવાની જ આશા હોય. ઘણી વખત તમે પશ્ચિમ બંગાળમાં જ્યોતિ બસુ એક મુખ્યમંત્રી હતા કે જે 37 વર્ષ સુધી એ મુખ્યમંત્રી જ રહ્યા, એમની પાર્ટી જ રહી. બીજી પાર્ટીઓ સરસ કામ કરતી હતી, સારું હતી, પણ એક જ્યોતિ બસુની એક આભા થઈ ગઈ હતી. એમ આ દરેકનો એક સમય ચાલતો હોય. એ સમયની અંદર એ જે શાસકોને પ્રજા મત આપે જીતાડે, પણ અમારી ફરજ છે કે ખોટું કરતા અમે જગાડીએ, હજી એમના વિરુદ્ધમાં બોલીએ તો એ જાગૃત થઈને પ્રજા કલ્યાણલક્ષી કામો થવા જોઈએ. બાકી આ રાજકારણમાં જે લોકો ટાઈમ આપે છે, ભાજપ, કોંગ્રેસ, આપ કોઈ બી હોય, એ એટલો સમય જો ધંધામાં આપે, પરિવારનો રોજગારીનો સારો કિંમતી સમય મૂકીને રાજનીતિ બધા કરતા હોય. એટલે આભા છે ત્યાં સુધી કોંગ્રેસ વિપક્ષમાં જ રહેશે? ના, આભા દરેકના આભા લાગતી હોય છે. આ ખાડિયાની અમને આભા લાગતી હતી. એ ખાડીએ ફરી અમને એક તક આપી છે ખાડીએ, અને ભાજપને આભા લાગતી હશે. સાવનભાઈ, એ આ એક સમયનું એક ચક્ર છે. એ આવડું મોટું ચક્ર ફરીને આવ્યું, ખાડિયા જઈને ઉભું રહ્યું છે. હું આમાં આગળ વધારીશ કે જે ચક્ર ખાડિયા આવીને ઊભું રહ્યું છે, મારે તો એટલું જ કહેવું છે કે જે પરિણામ આવ્યા છે, પરિણામ સ્વીકારવાના છે. પાર્ટી કોઈ પણ હોય. આજે અમારા માટે ગુજરાતના અન્ય જિલ્લા, તાલુકા પંચાયત જે પણ પરિણામ આવ્યા છે, જીત છે તો પણ પ્રજાનો જે મેન્ડેટ છે સ્વીકાર્યો છે. કોઈ જગ્યાએ અમારી હાર થઈ છે એ સ્વીકારી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં એ ફરક એ છે કે જે જગ્યાએ અમારી હાર થઈ છે, આજથી જ એની પર વિશ્લેષણ થશે. આજથી જ અમારી ક્યાં કચાશ રહી ગઈ, અમે કોઈ કયા કાર્ય કરવામાં નિષ્ફળ ગયા, અમે પ્રજાની વચ્ચે કયો મુદ્દો મૂકવામાં નિષ્ફળ ગયા, કે કઈ જગ્યાએ અમારું એ ઢીલ રહી ગઈ, એ બધા મુદ્દાઓ પર એનું વિશ્લેષણ થશે, મનોમંથન થશે અને આજથી જ એના પર કાર્ય ચાલુ થઈ જશે. બિલકુલ. હાલ એક મહત્વપૂર્ણ ખબર આવી રહી છે, તેના પર નજર કરીએ. હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય દેખાઈ રહ્યો છે. મોટાભાગની નગરપાલિકા, મહાનગરપાલિકામાં ભાજપના ધુરંધરો છવાઈ ગયા. ઐતિહાસિક વિજય દેખાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો જલવો જોવા મળ્યો છે. પ્રથમ પરીક્ષામાં વિશ્વકર્માએ બતાવ્યો છે દમ. ગુજરાતમાં ભ્રમણ કરી કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારતા અને હવે તો જીત માટે વિશ્વકર્માએ દરેક જિલ્લામાં બેઠકો પણ કરી હતી અને તેની અસર જે છે એ દેખાઈ રહી છે કે જગદીશ વિશ્વકર્માનું નેતૃત્વ જે છે તેનું અહીંયા આગળ પરિણામ પણ દેખાઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ધુરંધરો છવાયા છે. 2027 પહેલા સીએમ મુખ્યમંત્રીની આગેવાનીમાં પણ આ એક મોટી જીત કહી શકાય, કારણ કે ફાઇનલ પહેલા સેમીફાઇનલ મહત્વની હોય છે અને એમાં જ્યારે ભાજપની ભવ્ય જીત થઈ ત્યારે ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં આ દમદાર અને શાનદાર દેખાવ કહી શકાય. ગુજરાતભરમાં ભ્રમણ કરીને જે પ્રચાર કર્યો, મૃદુ અને મક્કમ છબી દાદાએ જે દેખાડી છે, એની અસર આ પરિણામો પર જોવા મળી રહી છે. સાવનભાઈ, માધ્યમથી જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીની સીટો એક પછી એક વધી રહી છે. બિલકુલ, આપને રોકવા માંગીશ. મહત્વપૂર્ણ સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છવાયા સંઘવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંભાળી છે કમાન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા છે જીતના માસ્ટર. સુરત અને મોટા શહેરોમાં સંઘવીએ પ્રચાર કર્યો હતો. શહેરી વિસ્તારોમાં સંઘવીની આગેવાનીમાં પ્રચાર થયો હતો અને સંઘવીએ યુવા મતદારોમાં છોડી છે એક અલગ છાપ, જેના પરિણામો સામે આવી રહ્યા છે. આપની પ્રતિક્રિયા? ચોક્કસથી નાયબ મુખ્યમંત્રી હોય, અમારા મુખ્યમંત્રી હોય,
અમારા સંગઠનના જે નેતૃત્વ છે અમારું આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજી હોય, તો સંગઠન અને સરકાર જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો એક નેતા હોય કે કાર્યકર્તા હોય, દરેક વ્યક્તિ ચૂંટણીલક્ષી જ્યારે કામગીરી હોય છે ત્યારે એ પોતાનું 100% કમિટમેન્ટ આપતો હોય છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય, ગ્રામીણ વિસ્તારની અંદર પણ અમારું શિસ્ત નેતૃત્વ એટલું જ એનું પ્રજાની વચ્ચે જતું હોય છે. સૌથી મહત્વનું છે પ્રજાની સાથેની કનેક્ટિવિટી. એટલે અમારું શીર્ષ નેતૃત્વ માત્ર ઉપર બેસીને વાતો નથી કરતું, એ પ્રજાની વચ્ચે જતું હોય છે. સતત 5 વર્ષ સુધી આપ જોશો કે પાછલા 5 વર્ષમાં જોતું હોય તો અમારું નેતૃત્વ એ સીએમ સાહેબ હોય કે ડેપ્યુટી સીએમ સાહેબ હોય, એ બધા પ્રજાની વચ્ચે જતા હોય છે. અમારી એક કનેક્ટિવિટી હોય છે અને ડાયરેક્ટ જ્યારે કનેક્ટિવિટી સ્થપાતી હોય છે ત્યારે એના પરિણામ આ પ્રકારના આવતા હોય. જપનભાઈ, 2027ની ફાઇનલ પહેલાની આજની આ સેમીફાઇનલ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ભાજપ માટે? વેલ, ડેફિનેટલી આ એક સૌથી મોટો સર્વે કહેવાય. ચૂંટણીના વર્ષ પહેલાં આટલો મોટો કોઈ ખાનગી એજન્સી સર્વે ન કરી શકે. આ સિવિકનું જે પોલ્સ છે એમાં 4.18 કરોડ લગભગ મતદારો એલિજિબલ હતા, અને આપણે વિધાનસભાની ચૂંટણી જોઈએ તો એમાં લગભગ 5 કરોડથી થોડાક ઓછા મતદારો હોય છે. એટલે આ એક મોટો આધાર છે જેના આધારે કહી શકીએ કે અત્યારથી માંડીને આવતા વર્ષની વિધાનસભાની ચૂંટણી સુધી જો કોઈ મેજર પરિસ્થિતિ ન બદલાય, કોઈ મોટું આંદોલન કે કોઈ મેજર પરિસ્થિતિ ન બદલાય, તો ભારતીય જનતા પક્ષ માટે આવનાર વર્ષની વિધાનસભાની ચૂંટણી આસાન રહેશે એવું અત્યારે કહી શકાય. અને આપણી પાસે એના ઉદાહરણો પણ છે. જો 2015માં પાટીદાર અનામત આંદોલન પછી ભારતીય જનતા પક્ષને સફળતા ના મળી લોકલ ઇલેક્શનમાં, તો પછી 17માં ભારતીય જનતા પક્ષની માત્ર 2 ડિજિટમાં 99 બેઠકો આવીને રહી ગઈ. એ રીતે આપણે 21ની ચૂંટણી જોઈએ કે જેમાં તમામ જિલ્લા પંચાયતો, મોટાભાગની નગરપાલિકા માત્ર 2 કોંગ્રેસને મળી હતી. મોટાભાગની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, તમામ જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થયો હતો. તો પછી તરત જ એના પછી જે ચૂંટણી આવી 2022ની વિધાનસભાની, તો એમાં ભારતીય જનતા પક્ષને યશસ્વી સફળતા મળી 156 સીટોની. તો હું માનું છું કે, અને જે મોટા રાજકીય માંધાતાઓ છે તે પણ એવું માને છે, પોલિટિકલ પંડિતો. તો વર્ડિક્ટ નામનું એક પુસ્તક છે પ્રણોય રોયનું, એમાં પ્રણોય રોય બહુ ક્લિયરલી લખ્યું છે કે લોકલ ઇલેક્શન થાય એના 2 વર્ષની અંદર જો વિધાનસભાની ચૂંટણી થાય તો લોકલ ઇલેક્શન જેવા રિઝલ્ટ વિધાનસભાની ચૂંટણીના આવતા હોય છે. સિવાય કે વચ્ચે કોઈ મોટી પરિસ્થિતિ, કોઈ દુકાળ કે કોઈ મોટું આંદોલન ન થાય તો મોટા ભાગે આ પરિણામ આગળ રિફ્લેક્ટ થાય છે. તો મને લાગે છે આ એક મોટામાં મોટો ભારતીય જનતા પક્ષ માટે આજે સંપૂર્ણ પરિણામોનું વિશ્લેષણ આપણે કાલે કરીશું. વિશેષ જ્યારે ટકાવારી આવશે, દરેક પક્ષને ક્યાં કેટલા ટકા મળ્યા, ક્યાં બેઠકો મળી, હજી પ્રોગ્રેસિંગમાં છે. બટ વી કેન સે અત્યાર સુધીનું જે કંઈ ટ્રેન્ડ અને રિઝલ્ટ દેખાય છે કે ભારતીય જનતા પક્ષ માટે 2027ની જે આગામી ચૂંટણી છે એના માટે આ ખૂબ જ રાહતરૂપ આજના પરિણામો છે. બિલકુલ, આપ જે પ્રકારથી જે ટ્રેન્ડ બતાવી રહ્યા છો અને ચૂંટણી અને આંદોલનો જે વચ્ચે આવ્યા અને તે તમામ બાબતો છે તે પરિણામો પર ક્યાંક ને ક્યાંક આટલા વર્ષોમાં અસર કરતી રહી છે. વિપક્ષની ભૂમિકાની જપનભાઈ જો આપણે વાત કરીએ, કોઈ પણ કહી શકાય કે લોકશાહી માટે વિપક્ષ મજબૂત હોવું ખૂબ જરૂરી છે. અત્યારની જે પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો કોંગ્રેસની, તેને લઈને શું કહેશો? જો અત્યારની કોંગ્રેસની પરિસ્થિતિમાં એક તો હું માનું છું કે કેન્દ્ર સ્તરેથી જે આઈડિયોલોજી કોંગ્રેસ ગુજરાતમાં જ્યારે શરૂઆતના નેતાઓ હતા ત્યારે જમણેરી પક્ષ હતો. સરદાર વલ્લભભાઈ પટેલને જે આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં એમના જે આર્ટિકલ આવતા હતા એમને કોંગ્રેસના જમણેરી લીડર કહેતા હતા. ચાહે તમે મોરારજીભાઈ દેસાઈ જુઓ, પરંતુ પછી એક માધવસિંહ સોલંકીનો એક સમય આવ્યો કે જ્યારે કોંગ્રેસ ડાબેરી થતું ગયું. એટલે સામાજિક પ્રશ્નો પર, વિકાસના પ્રશ્નો કરતાં સામાજિક પ્રશ્નો પર વધારે ફોકસ કરવા માંડ્યું. આપણને ખબર છે જે અનામત આંદોલન વગેરે થયું 85ની આસપાસ. અને ત્યાર પછી તમે વિશેષ કરીને કેન્દ્રમાં જુઓ તો રાહુલ ગાંધીના આવ્યા પછી કોંગ્રેસ વધારે ડાબેરી થતી ગઈ છે, એનજીઓ ટાઈપને વધારે ડાબેરી થતી ગઈ. તો મને લાગે છે એક તો આઈડિયોલોજીની વાત છે. ગુજરાતની જનતા મોટા ભાગે જ્યારે કોંગ્રેસના સમર્થનમાં હતી ત્યારે પણ જમણેરી કોંગ્રેસના નેતાઓની સમર્થનમાં હતી. એટલે મને લાગે છે એક આ કેન્દ્રીય જે એજન્ડા ચાલે છે એની વાત છે. બીજી વાત જે છે કે કોંગ્રેસમાંથી જે પણ લીડર થોડા પણ સક્ષમ થયા એ બધા છેવટે ભારતીય જનતા પક્ષમાં જોડાઈ ગયા છે. આજે આ પોરબંદરનું રિઝલ્ટ જુઓ તો કોંગ્રેસના સુપડા સાપ છે. અર્જુનભાઈ મોઢવાડિયા વિપક્ષના નેતા હતા, એ ભારતીય જનતા પક્ષમાં આવી ગયા. આવી રીતે સિરીઝ ઓફ લીડર્સ કોંગ્રેસના તમે જુઓ તો એ ભાજપમાં આવી ગયા છે. એટલે ભાજપે એક રીતે એનો ચોકો ખૂબ મજબૂત કર્યો છે. અને કોંગ્રેસનું સંગઠન, કોંગ્રેસના લીડર્સ, અને હું મેઇન એક વસ્તુ કહું છું કે કોઈ પણ પાર્ટી માટે આ લી કુઆન યુએ જે સિંગાપુરના શાસક હતા, જેમણે સિંગાપુરને થર્ડ વર્લ્ડમાંથી ફર્સ્ટ વર્લ્ડની કન્ટ્રી બનાવી, એમણે લખ્યું હતું કે રાજકારણમાં કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે સૌથી મહત્વની વાત છે ટેલેન્ટ. શ્રેષ્ઠ ટેલેન્ટ હોવી અને શ્રેષ્ઠ ટેલેન્ટ ભેગી કરવી. આ મને લાગે છે કે કોંગ્રેસમાં આ પણ એક સમસ્યા છે. એટલે હું માનું છું કે આટલા મુદ્દા કોંગ્રેસ માટે ખૂબ મહત્વના છે. ત્રીજી એક મહત્વની વાત કે જ્યારે પણ કોંગ્રેસ હારે છે ત્યારે ઈવીએમ નો વાંક કાઢે છે,
અથવા તંત્રની જો હુકમીનો વાંક કાઢે છે, બળજબરી થઈ ક્યાંય પોલીસ દ્વારા તંત્રનો દુરુપયોગ થયો, એટલે કોંગ્રેસ આ વાતને લઈને બેસી જાય છે. એટલે એને એના ઇન્ટરનલ કરેક્શન કરવાની તક સાંપડતી નથી. તમે તમારું કરેક્શન ત્યારે જ કરી શકો જો તમે માનો કે મારામાં કોઈ ઉણપ રહી ગઈ છે, પરંતુ તમે ઉણપ જો તંત્રની કાઢો કે ઈવીએમ ની કાઢો તો તમને સુધારવાનો કોઈ ચાન્સ મળતો નથી. સુધારો બિલકુલ, આપણે રોકવા માંગીએ. સુરેન્દ્રનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં મૂડી 2 બેઠક પર રાજુ કરપડાનો વિજય થયો છે. રાજુભાઈ કરપડા વિજેતા જાહેર થતા જ મૂડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી સાથે તેમણે છેડો ફાડ્યા બાદ રાજુભાઈ કરપડાએ કેસરીયો ખેસ ધારણ કર્યાના બીજા જ દિવસે જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી હતી. રાજુભાઈ કરપડા વિજેતા બનતા કાર્યકર્તાઓ અને તેમના ટેકેદારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બિલકુલ, સાવનભાઈ અહીંયા ખાસ હૃદયપૂર્વક આભાર માનું છું. અને આ જીત જે છે એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે. આ જીત ખેડૂતોની જીત છે. આ જીત પશુપાલકોની જીત છે. આ જીત એક નાના ગરીબ માણસની જીત છે. બાવડા તાલુકા પંચાયતમાં કુલ બેઠક 18 અને આ 18 માંથી એક બિનહરીફ થઈ છે. કુલ 6 બેઠકો પર ભાજપને જીત મળી છે. કોંગ્રેસને 1 બેઠક પર જીત મળી છે. ભાયલા બેઠક, શિયાળ, ગાગડ અને રોયકા બેઠકમાં ભાજપને જીત મળી છે. તો હાલ મતદારો સાથે ભાજપના સંગઠનનો આભાર પણ માન્યો છે. ભાજપના જે દિગ્ગજ નેતાઓ છે એ હવે મતદારોનો આભાર માની રહ્યા છે. જે લોકો જીતી રહ્યા છે તેઓ વિજય ઉત્સવ પણ મનાવી રહ્યા છે. સાવરભાઈ, અહીંયા એ કહેવું છે કે મક્કમ દાદાનું જે નેતૃત્વ છે એ અહીંયા કામ કરી ગયું, અથવા તો આ જીતનો શ્રેય જગદીશ વિશ્વકર્માના નેતૃત્વને આપ આપશો? ચોક્કસથી બધાને આનો શ્રેય દરેકે દરેક વ્યક્તિને જાય છે. આનો શ્રેય માન્ય પ્રદેશ સંગઠનના અમારા જે પ્રમુખ છે જગદીશભાઈ એમને જાય છે. આનો શ્રેય મુખ્યમંત્રીશ્રીને જાય છે. આનો શ્રેય જાય છે નાયબ મુખ્યમંત્રીશ્રીને. આનો શ્રેય જાય છે દરેકે દરેક વિધાનસભાની અંદર રહેલા ધારાસભ્યને. આનો શ્રેય જાય છે દરેકે દરેક કાર્યકર્તાને. આ દરેકે દરેક ટોપ ટુ બોટમ સુધીના જેટલા પણ લોકો છે એ લોકો જ્યારે આમાં કેવું છે કે જ્યારે ઇલેક્શનની ટિકિટ આપવાની હોય ને ટિકિટ અપાઈ ગઈ પછી જેટલા પણ લોકો છે જેને કોઈને ટિકિટ નથી મળી એ કે કાર્યકર્તાઓ બધા જ ટોપ ટુ બોટમ આ બધા જ લોકો ઇલેક્શનને જીતવા માટે પ્રજાની વચ્ચે જવા માટે તત્પર હોય છે અને કામ કયા કર્યા છે એ કરેલા કામને પ્રજાને કઈ રીતે મૂકવા એ લોકોને સમજાવવું કે અમે આટલા આટલા કામ કર્યા છે. આ બધા જ લોકો એક સાથે જ્યારે સંગઠનાત્મક શક્તિ સ્વરૂપે બહાર નીકળે છે અને ત્યારે આ પ્રકારના પરિણામ જોવા મળતા હોય છે. બિલકુલ, સાબરકાંઠાથી અપડેટ આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો સાબરકાંઠાની કડિયાદરા બેઠક પર ભાજપની પેનલનો વિજય થયો છે. 34 પૈકી 18 બેઠકો અહીંયા ભાજપના ફાળે ગઈ છે. કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 2 બેઠકો પર જીત મળી છે. અહીંયા જપનભાઈ, ખાસ મારે આપની પાસેથી જાણવું છે, ઈડરની કડિયાદરા જિલ્લા પંચાયતની આ બેઠક છે જ્યાં ભાજપનો વિજય થયો છે. આમ આદમી પાર્ટી જે છે એ ધારી, છોટાઉદેપુર, નર્મદા, તાપી આ વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ સારી એવી બેઠકો લઈ શકી છે. હવે પછીનું ભવિષ્ય તમે આપનું શું જુઓ છો ગુજરાતમાં? વેલ, એનું ટોટલ જે વોટિંગ પર્સન્ટેજ છે એ જોઈએ તો જ ખબર પડશે. જેમ કે મેં કહ્યું કે ગઈ વખતે 2021ની સ્થાનિક ચૂંટણીઓમાં એમાં ગ્રામીણ વિસ્તારમાં તો આમ આદમી પાર્ટીની કંઈક 3% આસપાસ જ એનો વોટ શેર હતો, પરંતુ શહેરી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો એનો વોટ શેર લગભગ 14% થોડોક ઓછો હતો, 13 પોઈન્ટ સમથિંગ. અને એટલે કોંગ્રેસ માત્ર 26% પર આવી ગયું હતું લગભગ. એટલે ફાઇનલી જ્યારે આપણી પાસે આંકડા આવશે એક્ઝેક્ટલી કે કયા વિસ્તારમાં આમ આદમી પાર્ટી કેટલા ટકા વોટ મેળવી શકે છે, ધેન વી કેન એનાલાઇઝ ઇટ કે એક્ઝેક્ટલી હવે 2027નું ચિત્ર વિપક્ષના ખેમામાં શું છે. કારણ કે હું હજી પણ કહું છું, આમ આદમી પાર્ટી વિશે 2 દિવસ પહેલા જ મારી ટીવી ચેનલમાં બોલવાનું હતું. આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે વિપક્ષના ખેમામાં જ હજી સુધી છે. એ સત્તા પક્ષ માટે ચેલેન્જ હજી પણ ગુજરાતમાં નથી, પણ કોંગ્રેસને રિપ્લેસ કરવા માટે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. અને આ વખતનો વોટ શેર જોઈશું તો ચોક્કસ ખબર પડશે, જે કેટલાક દિવસ પછી આવશે, કે આમ આદમી પાર્ટીનું વિપક્ષમાં શું સ્થાન છે. આ એટલા માટે કારણ કે દિલ્હીના જે 7 સાંસદો હમણાં રિસન્ટલી આપણે જોયું કે બીજેપીમાં ગયા, એટલે એની કોઈ અસર હવે ગુજરાતમાં દેખાશે? કારણ કે જીત્યા પછી બધા ભાજપમાં જ ભળવાના છે, એ ટાઈપની એક મેસેજ, એક માનસિકતા આવી ગઈ છે. એ મેસેજ ચોક્કસ છે કે જીત્યા પછી આપણે ગમે તેને વોટ આપીશું, પણ છેલ્લે જેમ રાજુ કરપડાનું જ હમણાં ઉદાહરણ જોઈ લો તો એ છેવટે ભાજપમાં જ ભળવાના છે. મેસેજ ચોક્કસ છે જ જનતામાં, એને નકારી શકાય એમ નથી. ઓકે, હવે આપણે દર્શકોને અહીંયા સાબરકાંઠાનું ચિત્ર બતાવી દઈએ. સાબરકાંઠામાં આમ આદમી પાર્ટીએ કાઠું કાઢ્યું છે. પોશીના તાલુકા ઉપર આમ આદમી પાર્ટીએ કબજો મેળવ્યો છે. ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી હોવાના અહેવાલ. કુલ 20 પૈકી 10 બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે. આ પોશીના બેઠકની વાત છે. તાલુકા પંચાયતની કુલ 20 સીટો છે. ભાજપને 1, કોંગ્રેસને 3 અને આમ આદમી પાર્ટીને 10 બેઠક મળી છે. તો આ એક પોશીનામાં અહીંયા એક થોડો ઉલટફેર આમ આદમી પાર્ટીએ કર્યો હોય એવું લાગે છે.
હવે બરવાડા નગરપાલિકાની જો વાત કરીએ તો 23 બેઠક સાથે ભાજપને બહુમતી બિલકુલ, મળી ભરૂચ છે. જિલ્લા ભરૂચમાં પંચાયતમાં ભાજપ બહુમતીથી 3 બેઠક દૂર છે. મહત્વપૂર્ણ સમાચાર જે પ્રકારથી એક બાદ એક અલગ અલગ વિસ્તારોથી સામે આવી રહ્યા છે. તો બીજી તરફ વડોદરા જિલ્લા પંચાયતમાં 29 બેઠક સાથે ભાજપને બહુમતી પ્રાપ્ત થઈ છે. પંકજ, નર્મદાની જો વાત કરીએ તો કુલ 152 માંથી બિનહરીફ 2 થઈ છે અને ચૂંટણીમાં 150 બેઠકો પર ચૂંટણી થઈ. એમાં ભારતીય જનતા પાર્ટી 68, આપને 76 અને કોંગ્રેસ 4 અને અપક્ષને 3 બેઠકો મળી છે એવા અહેવાલ છે. જિલ્લા પંચાયતની 1 બેઠકની ગણતરી હજુ પણ ચાલી રહી છે. રાજપીપળાની જો વાત કરીએ તો 28 માંથી 25 ભાજપના ફાળે આવી છે, 3 અપક્ષના ફાળે આવી છે. જિલ્લા પંચાયતની કુલ 22 માંથી આપને 14 મળી છે અને ભાજપને 7 મળી છે. આ વાત નર્મદા જિલ્લાની છે. સુરતના કાપોદ્રામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. વોર્ડ નંબર 14માં ભાજપની પેનલ બની. વોર્ડ નંબર 14માં 4 ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. બિલકુલ. અને હવે મોડાસાની જો વાત કરીએ તો મોડાસામાં ભાજપને 24, નગરપાલિકામાં કોંગ્રેસને 6 મળી છે અને ઓવેસીની પાર્ટીને પણ 3 મળી છે. જો જપનભાઈ મેં કીધું હતું એ પ્રમાણે ગઈ વખતે પણ મોડાસામાં ઓવેસીની પાર્ટીને સીટ્સ મળી હતી. આ ગઈ વખતે વખતે પણ ઓવેસીની 3 પાર્ટીને અમદાવાદ, ભરૂચ અને મોડાસામાં સીટ્સ મળી હતી. એટલે મોડાસામાં એમણે કદાચ આ વખતે સભા પણ કરી હતી. લગભગ ઓવેસીએ જે લિમિટેડ સભા કરી હતી એમાં. એટલે આ કોંગ્રેસ માટે ચિંતાની વાત જો એમનો વિપક્ષના કહેવામાં કહેતો હતો કે આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી એમની સીટ, એમની વોટ બેંક લઈ ગયું. મુસ્લિમ વિસ્તારમાં AIMIM એમના વોટ લઈ જાય છે. એટલે આ પરિણામોનું આ પણ એક ચિત્ર છે જોવાલાયક. એટલે એમાં 24 ભાજપને ગઈ છે પણ 6 જ કોંગ્રેસને મળી છે અને બાકીની જે 6 છે એમાં 3 AIMIM અને અપક્ષને 3 ગઈ છે. એટલે અહીંયા એ ભાજપ માટે પણ એ નગરપાલિકામાં થોડી ચિંતાજનક વાત છે. ત્રીજો પક્ષ ભલે ચાલતો ના હોય પણ પાલિકામાં તો ચાલ્યો. ના, પાલિકામાં મોડાસામાં ગઈ વખતે પણ આ પ્રકારનું રિઝલ્ટ હતું. આઈ થિંક AIMI મુખ્ય વિપક્ષ હતો પણ મોડાસામાં છે. અને ડેમોગ્રાફી પણ તમે જો બદલાતી રહેતી હોય છે. ખાડિયાની ડેમોગ્રાફી તમે ગઈ વખતની જુઓ ને આ વખતની જુઓ તો ઘણા લોકો ખાડિયામાંથી બોપલ રહેવા આવી ગયા હશે, પાલડી વાસણા રહેવા આવી ગયા હશે, કોમર્શિયલ બિલ્ડિંગ બની ગયા છે રેસિડેન્શિયલના બદલે. અને સામે અશાંત ધારાના કારણે મુસ્લિમ વિસ્તાર છે એ તો એટલામાં જ એમની વસ્તી વધવાની છે કારણ કે અશાંત ધારાના કારણે બહાર વસવા નથી જઈ શકતા વધારે. એટલે એમની વસ્તી વધે અને વોટિંગ જેનું વધે તો આ બધી ચીજો પણ ખાસ ધ્યાન રાખવા જેવી હોય છે જ્યારે પરિણામો બદલાતા હોય ત્યારે. બિલકુલ. ખાડિયાના સમીકરણો આપને આ વખતે કેવા લાગ્યા? તેની પાછળનું કારણ શું લાગ્યું જે કોંગ્રેસના ફાળે બેઠક? જો ખાડિયામાં જેમ કે મેં કીધું કે એક ડેમોગ્રાફીનો તો ઇસ્યુ છે જ. મોટાભાગના ઘરોના બદલે રેસિડેન્શિયલના બદલે કોમર્શિયલ પ્રોપર્ટી બની ગઈ હોય, વોટર્સનું માઇગ્રેશન થઈ ગયું હોય અને એની સાથે સાથે મતદાન મુસ્લિમ વિસ્તારોમાં વધારે થયું. એટલે કે એક ડેમોગ્રાફિક ચેન્જ તો છે પરંતુ માત્ર ડેમોગ્રાફીની ત્યાં વાત નહીં કહી શકાય. ગવર્નન્સના પણ પ્રોબ્લેમ ખાડિયામાં છે. કારણ કે ત્યાંના લોકોનું મેં એકાદ અડધો કલાકનો એક કાર્યક્રમ મેં જોયો હતો મતદારો સાથેની વાતચીતનો. લગભગ 2-3 મહિના પહેલા ઇલેક્શનની સિઝન પણ શરૂ નથી થઈ. લોકોને સંખ્યાબંધ ફરિયાદ હતી. કદાચ સારું બોલવાવાળા 2 માણસો નહોતા મળ્યા. લોકોને ખૂબ નારાજગી પ્રતિનિધિઓથી હતી. ત્યાંની જે વ્યવસ્થાઓ અગાઉ બસ આવતી હતી ખાડિયામાં કે હવે બસ નથી આવતી, દબાણોની સમસ્યા હતી. એટલે ખાડિયામાં ગવર્નન્સનો પણ પ્રોબ્લેમ છે, નોટ જસ્ટ. થોડા આંકડાઓ પર પણ આપણે એકવાર પંકજ નજર કરી લઈએ. હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ભાજપ 6464, સ્ટ્રાઇક રેટ 75.9%, ધીમે ધીમે વધી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો 1417, જે પ્રકારથી સંપૂર્ણ ચિત્ર ધીમે ધીમે કુલ બેઠકોનો સામે આવી રહ્યો છે તે આપણે જોઈ રહ્યા છીએ. કુલ બેઠક 9992 છે, એમાંથી 6464 ભાજપને મળી છે. આ એક મોટી જીત કહી શકાય. નગરપાલિકામાં તમે જુઓ તો 2624 બેઠક છે, જેમાંથી પરિણામો 2400 ની આસપાસ આવ્યા છે. ભાજપને 1906 બેઠકો પર જીત મળી છે અને કોંગ્રેસ 418 છે. અન્યના ખાતે પણ પંકજ 167 જોવા મળી રહી છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો 1090 બેઠકોમાંથી કુલ 917 ભાજપના ખાતે, 756, 82.4% ખૂબ જ સારો સ્ટ્રાઇક રેટ. કોંગ્રેસ માટે 120 અને અન્યના ખાતે 41. બિલકુલ એ જ રીતે તાલુકા પંચાયતમાં 5234 છે, જેમાંથી 4182 ના પરિણામો અત્યાર સુધી આવ્યા. ભાજપને 2969 બેઠકો મળી, કોંગ્રેસ 802 છે. એટલે અહીંયા તમે જુઓ કે ઓવરઓલ જે કુલ બેઠક છે એમાંથી લગભગ ચોથા ભાગની જે બેઠક છે કોંગ્રેસને. હવે મહાનગરપાલિકા જોઈએ, 192 અમદાવાદની જે બેઠકો છે એમાંથી 140 ના જે પરિણામો આવ્યા એમાં 122 પર બીજેપીના ઉમેદવાર જીત્યા, 18 પર કોંગ્રેસના જીત્યા છે. અહીંયા અન્ય પાર્ટીને કઈ રાજકોટની પણ વાત કરી લઈએ પંકજ. ભાજપને 65, કોંગ્રેસને 7, જ્યારે અન્યના ખાતામાં હાલ શૂન્ય જોવા મળી રહ્યું છે. વડોદરામાં 76 માંથી 49 ના જે પરિણામ આવ્યા તેમાં 42 પર ભાજપ અને કોંગ્રેસ 6 અને અન્યના ફાળે 1 બેઠક ગઈ છે. બિલકુલ. સુરતની વાત કરીએ તો 120 માંથી ભાજપના ખાતે 83, કોંગ્રેસને 1 અને અન્યના ખાતે
4 બેઠકો ગઈ છે. જામનગરમાં 64 બેઠકો પૈકી 60 ભાજપના ફાળે, 2 કોંગ્રેસના ફાળે, અન્યના ફાળે 2 બેઠકો આવી છે. બિલકુલ. ભાવનગરની વાત કરીએ તો 52 માંથી ભાજપના ખાતે 44, કોંગ્રેસ માટે 8 બેઠક સામે આવી રહી છે. અન્ય મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે. જે પ્રકારથી પાટણથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાટણની સરસ્વતી તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. પંકજ, આ ટાઈ પડી છે એટલે હવે અહીંનું રિઝલ્ટ જે છે એ જોવું રસપ્રદ રહેશે. બિલકુલ. અશરફ જટ મારી સાથે જોડાયા છે. અશરફ, જે ટાઈ પડી છે હવે શું થશે? બિલકુલ પંકજ, પહેલા તો સ્પષ્ટ ન્યૂઝ 18ના દર્શકોને જણાવી દે કે સરસ્વતી તાલુકા પંચાયતમાં ગત ટર્મમાં બીજેપીની સત્તા હતી, પરંતુ આ વખત ભાજપે જોરદાર ટક્કર આપી છે. એટલે કે ક્યાંક બીજેપીના હાથમાંથી સત્તા છીનવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે જેલે ભારે રસાકસી બાદ પરિણામ જે આવે છે 24 બેઠકોમાંથી ભાજપને 12 અને કોંગ્રેસને 12 મળે છે. એટલે ક્યાંક હવે ચૂંટણીના પરિણામો બાદ ક્યાંક જોડતોડની રાજનીતિ થશે. ક્યાંક ભાજપ પોતાને તાલુકા પંચાયત ઉપર સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. બીજી બાજુ કોંગ્રેસ પણ ભાજપમાં ડેમેજ કરશે. એટલે હાલની વાત કરીએ તો હાલ તો બંને પક્ષોને 12 બેઠક મળી છે અને સરસ્વતી તાલુકા પંચાયત ટાઈ પડી છે. સિદ્ધાર્થ જી, તો હવે આ મામલામાં હવે બંને પાર્ટીના નેતાઓ અને ચૂંટણી બૂથના જે અધિકારીઓ છે તેઓ શું કહી રહ્યા છે? બિલકુલ પંકજ, સરસ્વતી તાલુકા પંચાયતની મતગણતરી તમામ પૂર્ણ થઈ છે. તમામ 24 બેઠકોનો પરિણામ જાહેર થઈ ગયો છે. એટલે હાલની દ્રષ્ટિએ તો બંને બાજુ 12 ઉમેદવારો છે. એટલે ક્યાંક હવે ક્યાં તો ચિઠ્ઠી ઉલાડીને જે પદ્ધતિ કરવામાં આવે છે કે તાલુકા પંચાયતમાં કોણ પ્રમુખ બનશે ને કોણ, તે પદ્ધતિ અપનાવવામાં આવશે. ક્યાં તો ક્યાંક બંને પક્ષમાંથી કોઈ એક પક્ષ ક્યાંક જોડતોડની રાજનીતિ કરીને કોઈ એક અથવા 2 વિજેતા ઉમેદવારને પોતાના પક્ષમાં લઈને બહુમતી હાસિલ કરી છે. પરંતુ ક્યાંક તંત્ર દ્વારા જો કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ચિઠ્ઠી દ્વારા જે ઉલાડીને કરવામાં આવે છે તે જ થઈ શકે છે. જી અશરફ, આભાર માહિતી આપવા માટે. તો હાલ અલગ અલગ મહાનગરપાલિકાઓમાં, મોટાભાગની મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જબરજસ્ત પરફોર્મન્સ કર્યું છે. પાટણના સરસ્વતી તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે. હવે અહીંયા ચિઠ્ઠી ઉછાળીને જોવામાં આવશે કે કયો ઉમેદવારના ફાળે આ બેઠક જાય છે. હવે એ પણ હજુ પરિણામ આવવાનું બાકી રહેશે. બોટાદ તાલુકા પંચાયતનું જે પરિણામ આવ્યું છે એમાં તાલુકા પંચાયતની સમઢિયાળા બેઠક પર ભાજપના ઉમેદવારનો જીત થઈ છે. સાથે સાથે બોટાદની ગઢડા તાલુકામાં આવેલી જિલ્લા પંચાયત લાઠીદળ બેઠકનું પરિણામ આવ્યું છે. તેમાં પણ ભાજપના ઉમેદવાર જીત્યા છે. ગુંદાળા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના કૃષ્ણબા ગોહિલ જીત્યા છે. કુલ 20 બેઠકો છે. જપનભાઈ, જ્યારે આવી બેઠકો ઉપર ટાઈ પડે છે તે બાદ શું પરિસ્થિતિ હોતી હોય છે? ટાઈ પડવાના એક નહીં પણ અનેક ઉદાહરણો આવશે કદાચ, કારણ કે ભૂતકાળનું આપણે જોઈએ તો અનેક ઉદાહરણો આવ્યા છે. સંખ્યાબંધ તાલુકા આપને અટકાવવા માંગીશ, જવાબ લઈશું. ઇતિહાસમાં પહેલીવાર જલોત્રા બેઠક પર ભાજપની જીત થઈ છે. વડગામ તાલુકાની જલોત્રા બેઠક પર ભાજપની જીત થઈ હોવાની વિગત છે. આપને જણાવી દઈએ, પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માના વિસ્તારમાં જીત થઈ છે. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પરિણામો રસપ્રદ બન્યા હોવાની વિગત છે. ઇતિહાસમાં પહેલીવાર જલોત્રા બેઠક પર ભાજપની જીત થઈ હોવાની વિગતો છે. વડનગર તાલુકાની આ જલોત્રા બેઠક કે જ્યાં ભાજપની જીત થઈ છે. પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માના વિસ્તારમાં જીત થઈ હોવાની વિગત. જપનભાઈ, આપ આપનો જવાબ પૂરો કરશો. તો જો તાલુકા પંચાયતમાં સંખ્યાબંધ વખતે એવો ભૂતકાળમાં બન્યું છે કે સરખી બેઠક